આપણે ત્યાં ચાર પુરુષાર્થની ચર્ચા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુરુષાર્થ એટલે પરિશ્રમ, ચાર માટે જ લોકો કરતા હોય છે. ધર્મને અર્થે મહેનત કરતા હોય, સાધના કરતા હોય. અર્થ એટલે પૈસાને માટે મહેનત કરતા હોય. કામ એટલે બધા સંસારના બધા ભોગ ઈચ્છાઓ પૂર્તિ માટે પરિશ્રમ કરતા હોય. અને ચોથો પુરુષાર્થ મોક્ષ માટે લોકો મહેનત સાધના કરતા હોય છે. એમાં બે છે એ આપણા હાથની વાત છે અને બે આપણા હાથની વાત નથી. ધર્મ અને મોક્ષ એ આપણા હાથની વાત છે. આપણે જેટલું ધર્મ પાલન કરવું હોય, દાન પુણ્ય કરવું હોય, સત્કર્મ કરવા હોય, તો એમાં કંઈ ભાગ્યમાં ગોતવા ન જવાય. કરો તો થાય, ન કરો તો ના થાય. મોક્ષને માટે પણ જે પુરુષાર્થ કરવો હોય તો કરો, સ્વતંત્ર છે. પણ અર્થ, પૈસો અને જે કાંઈ સુખ સુવિધા ભોગ વિલાસ મળે એમાં ભાગ્યની જરૂર ખરી. હોય તો મળે, નહીં તો ના મળે. નહીં તો મળ્યું હોય તો જતું રહે. ઘણાને જોવો ને, કમાય ઘણું પણ પૈસો ટકે નહીં. જ્યારે જુઓ ત્યારે ખિસ્સું ખાલી. એ કંઈક હોય ભમરો એવો. એટલે પૈસો અને ભોગ એટલે કે અર્થ અને કામ એ ભાગ્યની વાત છે, અને ધર્મ અને મોક્ષ એ પુરુષાર્થની વાત છે. પણ આપણે ઉલટું જીવીએ છીએ. અર્થ અને કામ એટલે પૈસો અને ભોગ વિલાસ, તો એ આપણે એમ માનીએ છીએ કે એ પુરુષાર્થ કરીએ તો જ મળે, પુરુષાર્થ ન કરીએ તો કાંઈ ના મળે. અને મોક્ષ ને ધર્મ ભાગ્યમાં હોય તો થાય. હવે ઉલટું જીવે એને ક્યારે સુખ આવે? બે વસ્તુ ઊંધી. પાયો જ ખોટો માંડ્યો, બિલ્ડિંગ ક્યાંથી પછી સારી રહે? છતાં એ અર્થ અને કામ એટલે કે જે કઈ સુખ સંપત્તિ એ ભાગ્યમાં હોય એટલું જ મળે, એ વાત છે. પણ આખું એ જીવન આપણું છે એ કઈ કેવળ ભાગ્યનું પૂતળું નથી. પૂર્વે જે કર્મ કર્યા હોય એ કામ કરતા હોય જીવનમાં, અને આ જન્મે જે કરીએ એ પુરુષાર્થ પણ કામ કરતો હોય છે. બંનેનું જોડ છે જીવન.